નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 1 આનંદદાયી ગણિત ગાલા સ્વાધ્યાય પોથી સેમ 1માં ચેપ્ટર 1. ચેપ્ટર પહેલું છે મારી વહાલી બિલાડી શોધીએ, એટલે સંખ્યા પહેલાંની વિભાવના. જો સમજવાનું છે, ઉંદર ટેબલની ઉપર બેઠો છે તો ઉપરની નીચે લીટી છે, અને ઉંદર ટેબલની નીચે બેઠો છે તો નીચેની લીટી છે. પગથિયાની ઉપર ટોચે બેઠો છે અને પગથિયાની નીચે તળિયે બેઠો છે. ઉંદર ગાડીની અંદર બેઠો છે અને ઉંદર ગાડીની બહાર બેઠો છે. ઉંદર બરણીની નજીક બેઠો છે, ઉંદર બરણીથી દૂર બેઠો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ચિત્રનું અવલોકન કરી ચોરસમાં ઉપર હોય તો રાઈટ અને નીચે હોય તો ચોકડીની નિશાની કરો. આવી રીતે જ્યાં ઉપર હોય અહીંયા રાઈટ કરવાનું અને નીચે હોય અહીંયા ચોકડી તમારે કરવાની થાય છે. આવી રીતે જોઈને લખી શકો છો તમે. જો આપેલા ચિત્રમાં પણ એ જ રીતે ઉપર માટે રાઈટ અને નીચે માટે ચોકડી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. પછી ચિત્રનું અવલોકન કરી ચિત્રમાં ચોરસમાં અંદર માટે રાઈટ અને બહાર માટે ચોકડી. અંદર હોય તો એના માટે રાઈટ અને બહાર માટે ચોકડી. એ જ પ્રમાણે જોઈને લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 3 છે અવલોકન કરી આપેલા ચિત્રમાં નજીક માટે રાઈટ અને દૂર માટે ચોકડી. જો આપેલું છે ઉદાહરણ એ રીતે તમારે કરવાનું છે. નજીક માટે રાઈટ અને દૂર માટે ચોકડી. પછીનો પ્રશ્ન છે વાદળો ઝાડની ઉપર છે, ઘેડું ઝાડની નીચે છે, મધપૂડો બકરીની ઉપર છે, છોકરો ઝાડની નીચે છે. ચાલો, ઉંદર બિલાડીની આગળ છે ને બિલાડી ઉંદરની પાછળ છે. ચોથો પ્રશ્ન અવલોકન કરી ચોરસમાં ઉપર માટે રાઈટ ને નીચે માટે ચોકડી લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. અને આપેલ ચોરસમાં આગળ માટે રાઈટ અને પાછળ માટે ચોકડી. ચાલો, છઠ્ઠો પ્રશ્ન છે વસ્તુઓને તેની ટોપલી સાથે જોડવાની થાય છે. જે વસ્તુ છે જે ટોપલીની અંદર છે અહીંયા તમારે જોડી નાખવાની છે. પ્રશ્ન નંબર 7 છે ખાલી જગ્યામાં બટનોને અલગ અલગ રીતે 4 જૂથમાં દોરો. આવી રીતે દોરવાના છે. પછી પ્રવૃત્તિ ચાલુ થાય છે વિદ્યાર્થી મિત્રો. પ્રવૃત્તિમાં જો શિક્ષકે વિદ્યાર્થીના ચિત્રનું અવલોકન કરી અને સમજાવવાનું છે. પછીનો પ્રશ્ન છે ચાલો ગૃહ કાર્ય કરીએ. એમાં ઉપર માટે રાઈટ અને નીચે માટે ચોકડી નિશાની લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 3 આપેલ ચોરસમાં નજીક માટે રાઈટ તથા દૂર માટે ચોકડીની નિશાની. પછી આગળ માટે રાઈટ અને પાછળ માટે ચોકડીની નિશાની. લખી શકો છો વિદ્યાર્થી મિત્રોને. પછી છે સૂચના મુજબ કરો. એન્જિનની પાછળ કેટલા ડબ્બા છે? તો એન્જિનની પાછળ 4 ડબ્બા છે. દાળ ડબ્બાની આગળ કેટલા ડબ્બા છે? એન્જિનની પાછળ કેટલા ડબ્બા છે? તો કે 5. અને લાલ ડબ્બાની આગળ કેટલા ડબ્બા છે? તો કે 2. પ્રશ્ન નંબર 3 છે રીચ ક્યાં છે? આપેલ ચોરસમાં લાગુ પડે ત્યાં રાઈટ કરવાનું છે. ચાલો, પછી કયું રીચ આગળ છે તેના સામે રાઈટ કરવાનું છે. કયું રીચ હિંચકાથી દૂર છે તેના સામે રાઈટ કરો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને વિડીયો ગમે તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.